આજે તો અચાનક જવું પડ્યું હોસ્પિટલ. આજે તો મેં સવારમાં કરી દીધો શાકનો વઘાર. આજે બનાવ્યું છે રીંગણા બટેકા અને ટમેટાનું શાક. આજે તો જવાનું હતું હોસ્પિટલ, પણ બા અને મારા સસરા માટે બનાવવાની હતી રસોઈ. માટે આજે સવારમાં જ આપણે શાક અને રોટલી બનાવવાની તૈયારી કરી લીધી. રોટલીનો લોટ બાંધી અને હું બનાવવા લાગી રોટલી બનતી હતી અને સાઈડમાં શાક પણ ચડતું હતું. એમ કરી અને મેં તો કરી દીધો રોટલીનો થપ્પો. બપોરની રસોઈ કરી અને ઘરનું થોડું ઘણું કામ કરી અને અમે તો થઈ ગયા રેડી. પછી કારને બહાર કાઢી અને અમે બધા બેસી ગયા કારમાં અને નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. આ ધ્વજ જોઈ અને કેટલા લોકોને ખબર છે કે અમે કયા સિટીમાં આવ્યા છીએ? તો અમે તો પહોંચી ગયા હોસ્પિટલ, પણ ડૉક્ટર જ નહોતા આવ્યા. ડૉક્ટરની રાહ જોઈને અમે બધા જ કંટાળી ગયા. માટે મારા હસબન્ડ તો આટા મારવા લાગ્યા. પછી મેં મયંકને કીધું, આટા મારવાનું મૂકી દો અને બેસી જાઓ, તમારા આટા મારવાથી ડૉક્ટર નહીં આવી જાય. પછી તો મારા સાસુ પણ ચિંતામાં આવી ગયા કે ડૉક્ટર ક્યારે આવશે, અને મારા હસબન્ડ કંટાળી અને વાંચવા લાગ્યા છાપું. ત્યાં જ ડૉક્ટર આવી ગયા અને અમે પછી તેને બતાવી દીધું. બહાર આવી અને શોપિંગ કરવા ના જાય એવું તો બને જ નહીં. પછી અમે હોસ્પિટલેથી આવી ગયા મોલમાં આવી મને અને મારા સાસુને આ ફ્રીજ ખૂબ જ ગમ્યું. માટે મારા સાસુએ અને મેં ફ્રીજના બધા જ ખાનાઓ ખોલી અને જોઈ લીધા. પછી મયંકને કીધું, આજે મેં આવીને ત્યારે આ ફ્રીજ લેવાનું તો પાક્કું જ. શોપિંગ કરી અને ત્યાંથી અમે ચાલ્યા ગયા મારા નણંદના ઘરે. ત્યાં જઈ અને અમે સરસ ચા અને નાસ્તો કર્યો. ત્યાં તો વાગી ગયા હતા 7. માટે મારા નણંદ કે જમીને જ જાઓ. માટે અમે બધા રોકાઈ ગયા જમવા. મેં સરસ વઘાર કરી લીધો બટેકાના શાકનો અને મારા નણંદે સાઈડમાં મૂકી દીધી ખીચડી. અને અમે બંને બનાવવા લાગ્યા રોટલી. અને અમે રોટલી બનાવતા ગયા અને બીજા બધા જમતા ગયા. બધાએ જમી લીધું ત્યાર પછી અમે અમારી રોટલી કરી અને અમે પણ જમવા બેસી ગયા. આજના વ્લોગમાં આટલું જ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.